હોળીના પર્વ પર લાકડા બાળીને પર્યાવરણને નુકસાન પહોંચાડવાને બદલે ભરૂચવાસીઓ એક નવી રાહ ચીંધી રહ્યા છે। પાંજરાપોળ દ્વારા ગૌમય છાણાના ઉપયોગથી હોલિકા દહન કરી પર્યાવરણને બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે। ભરૂચમાં પર્યાવરણના જતન સાથે હોલિકા દહન કરવામાં આવશે। જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ દ્વારા આત્મનિર્ભર ગૌમાતા અભિયાન અંતર્ગત ગાયના ગોબરમાંથી ખાસ છાણા બનાવવામાં આવી રહ્યા છે। હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ઠેર ઠેર હોલિકા દહન માટે તૈયારીઓ તેજ બની છે। સામાન્ય રીતે હોળીમાં મોટાભાગે લાકડાનો ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે ચિંતાનો વિષય છે। પર્યાવરણની સુરક્ષાને ધ્યાને રાખીને પાંજરાપોળના ટ્રસ્ટીઓએ છેલ્લા 10 વર્ષથી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે। લાકડાના બદલે ગાયના ગોબરમાંથી બનેલા છાણાનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। આધુનિક જમાનામાં દિન પ્રતિદિન વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે અને વૃક્ષોને કાપવામાં આવે એટલા વૃક્ષોનું જતન અથવા ઉછેર થતો નથી, જેના પરિણામે પર્યાવરણ પર તેની અવળી અસરો પડે છે। તેને એક સદ્ધર વિકલ્પ તરીકે અમારા ભરૂચ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7-8 વર્ષથી અહીંયા ગાયના છાણામાંથી બનાવેલ છાણા અમે બનાવીને એનું વેચાણ કરીએ છીએ કે જેથી કરીને એ છાણાનો જેટલો ઉપયોગ હોળીના પ્રગટાવામાં કરવામાં આવે તો તેટલા લાકડાની બચત થાય, પર્યાવરણની શુદ્ધિ થાય, પર્યાવરણમાં જતન થાય। આ છાણાના વેચાણ થકી જે ધનરાશિ એકત્રિત થશે તેનો ઉપયોગ પાંજરાપોળમાં રહેલી ગાયોના નિભાવ અને સંસ્થાના વિકાસ માટે કરવામાં આવશે। પાંજરાપોળના સંચાલકોના જણાવ્યા પ્રમાણે આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌ સેવા સાથે પ્રદૂષણમુક્ત હોળીનો છે। છાણાનો ઉપયોગ કરવાથી લાકડાનો બચાવ થાય છે અને હવાનું પ્રદૂષણ પણ ઘટે છે। ખૂબ આશયથી આત્મનિર્ભર ગૌ માતા બનાવવાના હેતુસર અમે આ કાર્યક્રમ કર્યો છે। ચાલુ સાલે પણ અમે 4 થી 5 હજાર ગાય માતાના છાણમાંથી છાણા બનાવ્યા છે અને એના વિતરણ માટે પણ અહીંયા જેને પણ જોઈતા હોય ભરૂચ અને તેની આસપાસના લોકોને તો અમારા પાંજરાપોળ અહીંયા શક્તિનાથ પાસે આવેલું છે, ત્યાં આવી અને પોતે લઈ જઈ શકે છે। સ્થાનિક લોકોમાં આ પહેલ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હોળીના દિવસો બાકી હોવા છતાં પાંજરાપોળમાં આ ગૌમય છાણા લેવા માટે અત્યારથી જ એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। નિલેશ ટેલર, GSTV ભરૂચ।